જય મુરલીધર બધાને કેમ છે બધાને મજામાં જો હમ મસ્ત મજાનું હવાર થઈ ગયું છે ને વાગી ગયા હે આજના શાયદ વાગી ગયા છે 7:30 થઈ ગયા હે શાયદ નહીં પાકું પીહુનું કામ કરતા આપણે કઈ નથી ગયું ડૂસો નાખી દીધો ડૂસો ખવાઈ ગયો છે કાધે જ માર માલ બહુ જ સુસે કાંસે કંઈક ખાઈ છે હજી આ બે ખાધોકડી બહુ છે ઓલી ખાઈ છે હજી ઓલું વળી મારે સામું જોતું હોય આ એ મારે સામું જોતું હોય ના તો આ હાવ નુગરું હે હાવ નુગરું મારું તો હવારના એ બધું કામકાજ થઈ ગયું છે હવે ખાલી આપણે હીરાવાનું ભાણા બે બાકી છે ત્યાં ગયા છે દૂધ ભરવા અને મારે હવે હીરાવાનું બનાવવાનું છે ને તો હીરાવીને પછી બધા ભાણા ભેગા વિસરી નાખો એટલે આજનું કામ બધું કમ્પ્લીટ વાગી ગયા છે આજના 9 4 મિનિટની જ વાર છે અને અમે ભીહું પાવાનું ચાલુ કર્યું હોય મારે ઢારિયામાંથી ભીને અહીં પુગાડી દેવાની અને અહીંથી આને હોહન ખીલે ડન આ ભીને પાય અને હજી એક ભીહ પાય પછી સીધી ગાને લેજો ગા વાળીને નીકળી જાય પછી બીજી ભીહું પાવાય હો મારે ઘંટી વાગવાની છે દળનું દરાઈ ગયું હોય તો હું જરીક તો બંધ કરી આવું ઓકે ડન 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 બસ બસ જાજુ થઈ જાય પાછું આવું ચાલતું હોય અમારે વ્યાણી ભીને ગરમ પાણી કરી ઘર મિક્સિંગ કરી ઓગાળી ઘર ને પાઈ દીધું એટલે એ ભીને પાવાનું નથી 5 ભીહું ને એક ગા ને 4-5 એને પાવાના હતા પારાડા સવારના પોરમાં પી જાય એટલે હવે ઘંટી આગળ વાગવાની છે થઈ ગયું છે ઠાલું તો વગાડે આવી ગઈ વાગે એટલે બંધ કરી દેવાની તો પછી છે ને તો ભીહીન પીલી પછી હું બીજી ભીહ છોડી આવ દઉં ગયા છે આજના 11:30 માલને ડૂચો નખાઈ ગયો છે અને ટ્રેક્ટર વાળા પંછીયા છોડે છે કેમ કે ટોલી જોડવાની છે વાં પડી કેમ કે ન્યા આવે છે ડૂસાન ટેમ્પો એટલે ટોલી નડે એટલે જોડવાની છે હું આ બાજુ આવી હતી પોદરા ઢેડવાને આજે આપણે હવે મહેમાન મારા પપ્પા અને મારી મમ્મી તો મેં મસ્ત મસ્ત ખાવાનું બનાવી લીધું છે બધું કમ્પ્લીટ ફ્રી થઈ ગઈ છે હવે થોડીક વારમાં આવવાના છે તો આ બાજુ પોદરા તો ઢેડેલા છે પણ ઓલીને ઘર વાળું પાણી પાયું હતું ને બીજી ભીહું પછી આવા વર્ગી ગયા હતી લોહી એમને પડ્યું હતું તે લોહી લઈ લીધું ત્યાંથી એવું બધું છે ચાલો આપણે મહેમાન આવીને વાંચવાને સીધું ખાવા જ બેસવાનું છે કેમ કે 11:30 થઈ ગયા હા 12:30 વાગ્યાથી પૂગ છે તો આપણે સીધું ખાવા જ બેસી જવાનું છે હાલો આ હે ને રોટાવેટર જોડીને લઈ આવ્યા હે ત્યાં અમારે વાવી મકાઈ અને જોતા ધૂળની ડમરી સડે હે રોટાવેટર હાલો વાગી ગયા છે 2:35 જેવું થયું હે મહેમાન આવ્યા ખાધું પણ હે ને મારા બાપા આવે ને એટલે હું વિડીયો બનાવતા ભૂલી જાઉં તે હવે આયે જાય છે અને મારા મમ્મી ને પપ્પા જાય છે બહુ મોડા આવ્યા 12:30 વાગ્યા એટલે સીધું ખાવાનું જ હતું એટલે સીધું ખાધું અમે અને પછી ભાઈ વાં ઓલે ઘરે અમારે ચા પીવા ગયા અને પછી અહીં બાજુમાં ચા પીવા ગયા એટલે પછી લેટ થઈ ગયું હવે એને જવાનું છે હજી ખરખરે મારા મામાના ગાય એટલે એને સીધું વયું જવાનું થયું એટલે ફટાફટ વયા ગયા હજી 2:30 વાગ્યા નીકળી ગયા તે પછી અહીંયા ખરખર જઈને પછી એને ઘરે જાય તો બહુ મોડું થઈ જાય પાછા છોકરા ભણવા ગયા હોય એને મારા પપ્પાને તેડવા જવાના હોય તો થોડુંક લેટ થઈ જાય વિડીયો બનાવવાનું હું ભૂલી જાઉં વાતું મને ભૂલાઈ જાય વહાણ ના આવે એવું હોય અમારે તો ઘડીક વાર પોરો ખાય ને પછી આપણે આપણા માલનું કરશું હાલો મહેમાન વયા ગયા એટલે આની કરી દીધું એ રોટાવેટર ચાલુ 6 વાગી ગયા છે આપણે ભીહુંને કાયદેસર નાખી દીધું છે દોવાઈ ગયું છે પોદરા ઢળી લીધા અને બધાને ટાણે નીણ નાખી છે અને એક ભાઈની કમેન્ટ હતી કે તમારે કેટલી ભીહું છે ને કઈ ભીહ છે તો ભાઈ 4 કુંઢિયું છે અને 2 ભીલિયું છે અને 100 ભીહું છે બધી થઈ ના જાય છે દૂધ ભરવા મારું કામકાજ બધું થઈ ગયું છે આપણે થોડાક ખામણા હે વિસરી નાખી ફટાફટ આગળ દૂધના દોયા હોય અને પાડેડા એમાં પાયા હોય પછી બીજાના લોયા ને મને ગમે ને લોયું ભર્યું હોય ને દૂધવાળું મેળ જ ના આવે એ હું ધોઈ નાખું ફટાફટ આપણે જો દૂધના ઠામ લઈ એક ડોલ હોય અને તો 4 પાડેડા હે એટલે એકને લોયામાં એક ડોલમાં પીતું હોય એક કાઈસરોટમાં પીતું હોય ને એક ટોપિયામાં પીતું હોય એટલે પીને ઊભી ગયા હાંભા ભરીને રાયડ ના દેજે આય તો તું રાયડ ના દેજે નકું તો ને એક મારી સીબલી એવી હે મારી આ તો ટપુડી ઘાવ બગડી કાલ રાઈતી બહુ જ રાયડું દીધી પણ એની રોગી રાયડું દીધી હું ભૂખી નથી રહેવા દેતી હું ભૂખી નથી રાખતી પણ એ છે દેવી આપણો અવાજ સાંભળે એટલે રાયડું દેવા માંડે તરત જ હાલો દૂધ ભરવા જાય છે વાવેતર થઈ ગયું છે હવે પાણી તો કઈ પાઈ હવે કાલ સવારમાં જ ચાલુ કરી દે લગભગ મોટર હે કાલ સવારમાં જ પાઈ લેવો માતાજીને નાખી દીધું હે ડૂસો
એ હેને નીણ ઓછી ખાય એમ બગાડે રાડાને કરતી હોય તો એ દૂસો નાખું. આપણે આજના બ્લોગનો ડાન્સ કરી. અમારા વિડીયો જોતા જો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા. અને કમેન્ટના જવાબ હે ને હું મેસેજ તરત રિપ્લાય ના કરી શકું, મારી પાસે એટલો ટાઈમ ના હોય. તમે જોતા જો મારા જે વિડીયો પહેલેથી જોઈને ખબર જ છે કે કામ ને ભીડ ને એવું હોય ને કંઈક મગજમાં ના હોય અને કોઈની કમેન્ટનો જવાબ ના દેવાતો હોય તો સોરી, માફી માગું, ભૂલ થઈ ગઈ, બરાબર. અને મગજમાં રહી જતી હોય ને કમેન્ટનો તો જવાબ દઈ દો, પણ કદાચ કોઈ ભૂલાઈ જતી હોય તો સોરી એમ. અને હવે આપણે આજના બ્લોગનો એના જ કરી. મારે આ ઠોઈસરા ધોવાશે. આવજો, ટાટા.